ખોવાઈ ગયેલો હતો એને પકડીને સદગુરુ લાવ્યા। આ તો જેને દુનિયામાં ગયો એટલે ભગવાન સદગુરુ મા બાપ લાગતું વળગતું બધાય દોરડા તોડાવીને એટલે સદગુરુએ અહીંથી પકડ્યો, અહીંથી પકડીને આંખું ઊંચી કરીને બતાવ્યું જવું છે, જવું છે। रमते सत की सब ही आए सतलोक से। नहीं नहीं गुरु जी, नहीं 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 मारे यार नहीं जाऊं गुरुदेव। या तो चारे बाजू नरकना परपोटानी वच्चे एक परपोटामां मने ऊंधे माथे लटकाड्यो तो गुरुदेव नहीं 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 नहीं। सदगुरु सर्वरूप धराए, सदगुरु भक्ति भूमि पटना। वड़ी पाछो बोची पकड़ी ने आगळ लीधो, भर बटका भर बटका भर बटका खाई जा, काचे काचू मांस खाई जा। अरे ए गुरुदेव नहीं 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 गुरुदेव, અહીંથી તો મારી માએ મને લોહીમાંથી દૂધ બનાવી એના અમૃત પાઈને મોટું કર્યું ગુરુદેવ, નહીં 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 નહીં। વળી પાછો બોચી પકડીને અધર કર્યો। એવડો મોટો રૂપનો પ્રકાશ અને બે આંખો એકધારી રૂપને પીવા માંગતી હતી। दीपक देखीने पतंग छोड़े ना प्राण। नहीं नहीं गुरुदेव, नहीं नहीं गुरुदेव। तो बोल तने शू करवू छे, शू जोईए छे? क्या गयो तो कोण तारू हतु, कोनो तू हतो? आवड़ी मोटी 84 नु चक्कर भरीने आव्यो, हजी तने नक्की नथी थातुं के तू कोनो छो, क्यांनो छो, क्यां जवा मागतो तो ने क्यां जई चीड्यो छे। जा गौशाला में जा गायोनी सेवा करे भगत। मूळजी लुहार गोंडलनी गौशाला में लोहंग विशामानी गौशाला में गायोनी सेवा करवा मांड्या। बापा एनु नाम बदली नाख्युं, मूळजी नहीं, ए मूळदास। 4 महीना थया तो करशन भगत वाघेला ने रूड़ी में आव्या। बापा लोंग स्वामी बापा ना चरण में बिचारा खाला वाला करे देशी भाषा में। बापा के अमरो मूळजी अहीं वोवड़ाय छे। लोंग स्वामी बापा बोले कौन तुम्हारा मूलजी? मूलजी कौन तुम्हारा? कौन मूलजी? अरे बापा अमारो मूळजी है, अमे छीए आमोदराना लुहार छीए। अमारो दीकरो हतो, तमारी गायोनी सेवा करे छे। अच्छा, वो तो मूलदास बन गया, अभी जाओ जाओ जाओ, इधर कोई नहीं तुम्हारा। पण बापा एनु घरनु माणस छे, घरनु। हूँ आडावड़ा फंदा नथी करतो, तमने ओळखाण आपું છું। एना घरनु माणस छे। बापा के मैं एने पूछ्यु त्यारे पेला एकलो छो के घरबारी छो? तो एने कीधुं के एकलो छुं बापा। घरबारी जो कहने है तो लोंग स्वामी बापा
વૈરાગની ઊંચી ભૂમિકા ઉપર વિરક્તતાથી અનિશ એની ઊંચાઈ ઉપરથી ઉતરતા જ નહોતા. મારા ગુરુ એવા હતા, સમર્થ સત્પુરુષ કે બી નહીં શ્રી એવા હતા. એની સામે જોવાય નહીં, એના શ્વાસાની સામે ટક્કર નો ઝીલી શકાય. માર માર કરતો બે બાજુ રિવોલ્વર ટાંગીને આવતો હોય પણ 10 ફૂટ દૂર રહે એટલે એના પગ થંભી જાય. આ સાધુએ નજરે જોયેલી વાત કરું છું, નજરે જોયેલી. એવો પ્રભાવ તપબલનો રઘુવંશ મળી બાબરાધીશ લાલ ગુરુમાં આવો પ્રભાવ, આવો પ્રભાવ. એને બોલાવવા હોય તો કઈ રીતે વાત કરવી આપણને સૂઝ ન પડે. એની અરે હસવું કેવી સૂઝ ન પડે. એની પાસે ફરિયાદ કેમ કરવી સૂઝ ન પડે. સૂઝ ન પડે. અને એની આંખમાંથી કરુણા જ્યારે નીકળે તો કરુણાનું પાત્ર બની અને બાળકની જેમ જો આડોટી લઈએ લોંગ સ્વામી બાપા વિચાર કરે છે કે મૂળજી લુવારી એકલો આવું બોલીને ખોટું કેમ બોલ્યો એ વિચાર ગુરુજી કર્યો. સાત્વિક ભાવથી ખોટું બોલ્યો કે જો સાચું બોલીશ ઘર બારી છું તો મારા ગુરુ અહીં મને રહેવા દેશે નહીં. વિરક્તો ફકડ સાધુઓ આજી આસક્તિઓને દૂર કરીને એવી એક છાવણી હતી. બાયુને આગી રાખો નહીં, આસક્તિઓને દૂર રાખો. અનાસક્ત યોગ બતાવું હૈ અર્જુન. આવી રીતે એક નિયમ એવા પ્રકારનો છે કે જેમાં અનાસક્તિ આપોઆપ આવી જાય. પરંતુ હમણાં અમારી દીકરીઓને અમુક ભાઈઓ બોલતા હતા આવો ગુરુ મહિમા છે એમાં તમારે ધ્યાન દેવું પડશે. તમે તો આ પત્રિકાઓ લઈને પછી એને ઓલા તિજોરીના ખાનામાં મૂકી દો એવા છો. એવી પત્રિકા નથી. તો 7 વર્ષ બાદ કરીને 70 વર્ષનો આજે ચારેય બાજુથી ખાંડી કૂટી પીસી દડી બાફી જે રીતે થતો હોય એવો અર્ક મારા ગુરુએ મારી પાસે મને પોતાનો માનીને પોતાનો બનાવીને આ ભાષામાં હજી તમારી પાસે મૂળદાસને મૂક્યો. મૂકી ને ખાલી એક જ લીટી બોલવા ગયો. મનની વૃત્તિને પાછી વાળો, તમને વારી જાઓ વારી જાઓ વારી જાઓ. એ તમારા દુખણા લઈને વારી જાઓ. મનની વૃત્તિને પાછી વાળો, વારી જાઉં વારી જાઉં. આવું બોલે એક તારો એક તારો બોલે એક તારો બોલે એક તારો. ધણી આશરો તારો અને આમાંથી અમને તારો બોલે એક તારો. આટલું જા બોલી લીધું ને ભાઈ. એટલે એણે હાથ કર્યો, હાથ ઊંચો કર્યો. એટલે મેં જે ભાવમાંથી જે બૂમ પાડી હતી મનની વૃત્તિને, એટલે હું ચૂપ થઈ ગયો. એણે ખાલી મને એટલું જ પૂછ્યું કે કોને કયો છો, કોને કયો છો? મનની વૃત્તિને પાછી વાળું આવું કેને કયો છો?
એટલે એ જ ઘડીએ મેં કીધું કે હવે નહીં બોલું, હવે નહીં બોલું, જ્યાં સુધી સમજાશે નહીં અને સમજ્યા પછી એ પગલું ભરાશે નહીં ત્યાં સુધી નહીં બોલું, નહીં બોલું. હે રાધા બોલમાં બોલમાં, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. એમ મારા ગુરુએ કીધું. અમને એવું ભણાવ્યું, એવું ભણાવ્યું. નાની પડે છે આંખ ગુરુજીને કેવી રીતે નિરખું. મારી નાની પડે છે ગુરુજી ગુરુજીને કેવી રીતે નિરખું, પ્રભુજીને કેવી રીતે પરખું. ગુરુજીને કેવી રીતે નિરખું, પ્રભુજીને કેવી રીતે પામું. પ્રભુજીને કેવી રીતે પરખું, પ્રભુજીને કેવી રીતે પરખું. મારી નાની પડે છે ગુરુજીને કેવી રીતે નિરખું. મારી નાની પડે છે ગુરુજીને કેવી રીતે નિરખું. પ્રભુજીને કેવી રીતે પરખું. દૂજો મારી નજરે નાવે, દૂજો મારી નજરે નાવે. મારી દ્રષ્ટિમાં કે બીમારો કે બીમારો દૂજો મારી નજરે નાવે, દૂજો મારી નજરે નાવે. ઘટ પર ઘટમાં બોલે મારો રામ. ઘટ પર ઘટમાં બોલે મારો દૂજો મારી નજરે નાવે, દૂજો મારી નજરે નાવે, દૂજો મારી નજરે નાવે. ઘટ પર ઘટમાં બોલે મારો રામ. ઘટ પર ઘટમાં બોલે મારો રામ. ઘટ પર ઘટમાં બોલે મારો રામ. પછી એનું વર્ણન કર્યું. જલમાં તું બાબા, સ્થળમાં તું, જલમાં તું બાબા, સ્થળમાં તું, સચરાચરમાં
વ્યાપ્યો છો તું સચરાચરમાં વ્યાપ્યો છે તું તુજો મારી નજરે નાવે તુજો મારી નજરે નાવે વટ પર ગોઠમાં બોલે મારો ઘાટ પર ઘાટમાં બોલે મારો રામ મારી દ્રષ્ટિમાં એ બી મારો तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो तू ही हो तू ही हो तू ही हो बाबा तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो तू ही हो तू ही हो तू ही हो बाबा तू सातमा मंत्र छठ्ठू पर तू ही हो दाता 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 तू ही हो माता तू ही हो माता तू ही हो पिता तू ही हो पिता तू ही हो गुरु तू ही हो गुरु तू ही हो गोविंद तू ही हो गोविंद तू ही हो तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो हरि बोल तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो तू ही हो तू ही हो तू ही हो दाता तू ही हो सर्वव्यापी समर्थ सदगुरु के बिलाल महाराज प्रसन्न रहो। અહીંથી નિયમ શરૂ થાય છે અહીંથી નિયમ શરૂ થાય એ નિયમ જ્યારથી તમે પાલન કરવા માંડ્યા એ જ ઘડીએ તમે નિજારી પદને પામી ગયા છો એવું તમને મૂળદાસ કહે છે એ નિયમનું પાલન કરવા માંડ્યા ત્યાંથી જ તમે નિજારી પદના અધિકારી બન્યા છો ગોયલવાડની ધર્મ માતા કહે છે ગુરુના વચનના થાવ પણ મેલો અંતરના માન મૂકીને આવો મેદાનમાં સમજાવું સદગુરુની સમજાવું સદગુરુની શાન શાન ઓઢણીએ ઓળખ્યા પ્રભુ આપને રે લો ઓઢણીએ ઓળખ્યા પ્રભુ આપને રે લો ઓઢણીએ ઓળખ્યા પ્રભુ આપને રે લો
જ્યાં જોવું ત્યાં તો હિ દર્શાય મારા ગુરુએ ઓઢાડી જો ત્યાં તો હે તું દર્શાય ગુરુ ઓઢાડી અમર ઓઢણી લો અખંડ કર્યું છે વાતન આહા વરુ તો ગિરધર ગોપાલ ને મારો ચૂડલો બની જાય અખંડ કર્યું છે વાતન જો ગુરુએ ઓઢાડી અમર ઓઢણી અખંડ કર્યું છે વાતન જો ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો હે મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો હૃદય કમળમાં વાલો શોભતારેલો મારા હૃદય કમળમાં વાલો શોભતારેલો સુરત વચનમાં વાલો શોભતારેલો એ સુરત વચનમાં વાલો શોભતારેલો એક પલ થાજો નહીં દૂર માર ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો એક પલ થાજો દૂર મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો વારી વારી લઉં એના વારણા રે લો એ વારી વારી લઉં એના વારણા લો વારી વારી લઉં એના વારણા રે લો વારી વારી લઉં એના વારણા લો મૂળદાસ રે જો ભરપૂર માર ગુરુ ઓઢાડી અમર ઓઢણી લો મૂળદાસ રે જો ભરપૂર મારા ગુરુ ઓઢાડી અમર ઓઢણી લો મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો હે મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો અખંડ કર્યું છે વાતન જો ગુરુએ ઓઢાડી અમર ઓઢણી અખંડ કર્યું છે વાત મારા ગુરુએ ઓઢાડી અમર ઓઢણી લો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા વારંવાર આરે અવતારે વાલા આરે જન્મે ગુરુજીને ઓળખ્યા લો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા વારંવાર આરે અવસરે અવસરે ગુરુજી મળ્યા આરે અવસરે ગુરુજી
બી મારો લાલ મળ્યા કે બી મારો રામ કરુણા કરો તો બેડો પાર હાર મળ્યા કે બી મારો લાલ મળ્યા કે બી મારો રામ કરુણા કરો તો બેડો પાર કરુણા કરો તો બેડો પાર કરુણા કરો તો બેડો પાર સદગુરુદેવ દયાળો રે મારા પ્રાણ યાદાર મારા પ્રાણ યાધાર મારા પ્રાણના હે પ્રાણ શરણે તમારે સદગુરુદેવ દયાળો રે મારા પ્રાણ યાધાર મારા પ્રાણ યાધાર કરણે તમારે આવ્યો હારે મારા કષ્ટ ના હરનાર મારા કષ્ટ હરનાર કરુણા કરો તો બેડો પાર છે હર મારા કષ્ટના હરનાર મારા કષ્ટના હરનાર કરુણા કરો તો બેડો પાર છે હે પ્રાણાધાર પ્રાણાધાર આપને ખોડે માથું મૂકીને થોડો વિસામો કરું છું જરૂર પડીએ જગાડજો મને ખબર છે ઊંઘી ગયા પછી સૂઈ ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી આપ જ મારા પ્રાણ આધાર છો હું આપનો છું હું આપની છું આપ મારા છો આપ મારા છો અહીંથી નિયમ શરૂ થાય છે હું આપનો છું તો એ પણ બોલે ને સાંભળો ત્યાં સુધી તમારે ભજન તો કરવું કે નહીં યાદી કરવી કે નહીં એ બોલે કે મૂળદાસ હે સાધુ તમે મારો પ્રાણ છો મારો આત્મા છો એટલી રાહ જોઈએ ત્યાં સુધી તો કંઈક કરવું પડશે ને તમને એમ કે પગના ચંપલા બે જોડી ઘસાઈ ગયા શ્રી રામ શ્રી રામ શ્રી રામ પણ કેવડો કરજો કરીને આવ્યા છીએ આપણે કેટલી કેટલી કેવડી કેવડી વીરજાઓ નદીઓને પાર કરીને આવ્યા છે વીરજા નદીઓ વીર્યની જ નદીઓ એમાં પગ મૂકો તો ઓગળી જાઓ એ નદીની કાંઠે બેઠો છે એક યોગેશ્વર અવધૂત પુરુષ એને કેટલા સમય સુધી કાલાવાલા કરીએ આંખ ઉગાડે એટલે તરત જ પ્રાર્થના કરીએ કે મને સામે કિનારે જવું છે મને મદદ કરો ને એ આપણી પાત્રતા જોયા વિના નથી જોતા એ સ્વરૂપ જ એવું છે કે એ પાત્રતા જોવા ક્યાંય રોકાતું નથી આજે સર્વવ્યાપી વિશ્વનો ભવનાથ છે એ પાત્ર નથી જોતો તરત જ આપણને દોરડું આપે છે પોતાની કમરે વીટેલું એક દોરડું આપે છે કે આ દોરડાને બરાબર પકડી રાખજે
અને એ પોતાના પગલે 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 આપણે તણાતા જઈએ છીએ ને એને પગલે એ સામે કિનારે એને પગલે એની જવાબદારી ઉપર આવી રીતે સદગુરુ સાથે બંધાયેલા છીએ સજનો માતાઓ. આ વાર્તાલાપ નથી, વાતોથી તમને તમારા સમયની બરબાદી કરીને તમને આમથી આમ આમથી આમ ઊંધા જતા કોઈ વ્યવહારો ઊભા કરવા નથી. હે પ્રાણ આધાર, હું આપનો છું, આપ મારા છો, ત્યાં સુધી તો જવું પડશે. હે મારી દીકરી, તને સાસરે મોકલ્યા પછી તારે તારા પતિનું તો થવું પડશે ને. હળવું, એકદમ હળવું નિર્દોષ નિયમ. અને પાલન કરવું એ કોઈ એવું પરાક્રમ નથી. એ પાલન પણ એ જ કરાવશે. કમરે વીંટાયેલું દોરડું નથી પણ પોતાનું નાગ છે. અને નાગનું પૂછ આપીને કીધું કે આને વળગી રહે. તણાવ તો આવશે પણ કિનારે પહોંચાડીશ. આવી સદગુરુની જવાબદારી છે. જવાબદારી છે. અને આપણી પોઝિશન કામ ચલાવશે. અનુકૂળતા સાથે સદગુરુને, ના ગુરુને, અરે નાના એનાથી હજી ત્રીજી, ગુરુને ગુરુ માનીએ પછી સત્ય સ્વરૂપ માનીએ, એ તો ઘણી યાત્રા લાંબી છે. પણ એના વચનને પકડીને એના વિશ્વાસે પગલું ભરતા 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 વચનને પકડીને આવું હળવું નિયમ છે. અને એ નિયમનો આધાર ચારે બાજુથી લઈ અને તમને સરળતાથી નિયમનું પાલન થાય. ઉતાવળ કર્યા વગર 7મા મંત્ર અને હજી સુધી તમે પગના વોલીબોલના બોલને પાટું મારો એવી રીતે ભટકી રાખ્યા ચારે બાજુ. મંત્રને તમને પોતાને ચેક કરી રાખ્યા. મંત્ર તો બરાબર છે પણ હું ખોટો છું. ક્યારેક એવું લાગે હું તો સાચો છું પણ મંત્રમાં કાંઈ નથી. એવું લાગે હું તો બરાબર છું પણ ગુરુમાં કાંઈ નથી. ગુરુમાં ઘણું બધું છે પણ મારાથી પહોંચાતું નથી. આવું બધું લાગ્યા કરે છે. વાર્તાલાપ કરીને બહાર વગાડવા માટે મારો કોઈ પ્રયાસ નથી. કોઈ પ્રયાસ જ નથી. બોલવામાં મને શરીરમાં તકલીફ પડે છે. છતાંય ગઈ રાતે નવસારીના પાટોત્સવમાં 2:30-3 વાગે રામમઢીમાં આવ્યા. છતાંય આજ કોણ તમારામાંથી એવો મારો આત્માનો પ્રેમી છે કે એના બળે કરીને હું અહીં આસન ઉપર બેસી જાઉં છું? ખબર નહીં, પણ છતાંય એમ માનું છું કે મારા સદગુરુ તમને એટલી બધી મદદ કરે છે કે તમે તમારી કક્ષામાં સાવધાન થઈને બેસી જાઓ છો. જેમ ધર્મનો ધડો છે એમ નર નારીના સંસારનો, નર નારીના વ્યવહારનો, પતિ ને પત્ની, જતી ને સતીના રેણીના રાજમાર્ગ ઉપર હાલવાનો એનો પણ એક ધડો છે, ધર્મનો ધડો છે. જલ્દી કરજો. મને ગમ્યું છે એટલું તમને કયા કરીશ.
મને જેટલો માતાજીએ સાથ આપ્યો છે એટલો જ અમારી દીકરીઓ તમને સાથ આપે, એટલો સાથ તમને આપે. પણ તમે પાછા યોગ્ય જમાયું થઈને યોગ્ય બનીને એક મહાપદની રેણી છે એમ સમજીને કેટલાય જન્મનો પુરુષાર્થ સફળ થયો એમ માનીને કોઈ પણ જાતનો પ્રપંચ, કોઈ પણ જાતની છલ કપટ, કોઈ પણ જાતની વાણી સંમોહન ગતિ, કોઈ પણ જાતની તમારા ખિસ્સા પાકીટ કે તમારા કાન કાપવાની કોઈ કળા જ નથી. તમારા ગુરુજીએ જે ભણાવ્યું છે એ ભણવામાં જે આવ્યું છે તે તમારી પાસે સરળતાથી સ્પષ્ટતાથી તમારી પાસે રજૂ કરો. જે તમે છો એ મારા હૃદયને સ્પર્શ્યા છો એમ માનીને, તમારો બનવા કોશિશ કરી એમ માનીને, જ્યાંથી અટકાશી ત્યાંથી અટકનો સીમાડો છોડી અજાતિ પદના અધિકારી બની અને ધીમે રહીને આ જમીન ઉપર પગલાં ભરીએ છીએ, છતાં સમજવામાં આવ્યું કે રૂપાદે રાણી ગુરુની પહેરાવેલી મોહ જડ જડી મોજડી જમીનથી સવા વેદ અધર આવતી હતી. ડાળલ દઈએ ધારણ કરેલું બેડું સવા વેદ અધર આવતું હાલતું હતું. આમ તમારી રેણી ઉજળી અને પવિત્ર બને. અધિકારી આત્માઓ વગર વિચારે કાંઈ લપ કર્યા વગર રેણીના રાજમાર્ગ ઉપર જતીને સતીની મર્યાદા સુધી પહોંચી અને જન્મ સફળ કરે. આવી હે સર્વવ્યાપી પરમાત્મા, હે મારા ભાગ્ય વિધાતા, હે સચ્ચિદાનંદ, હે પ્રાણાધાર, હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન. મને વિચાર આવ્યો, કહી દઉં. રાવણને ભગવાન રામ લંકાના રણ મેદાનમાં એકબીજા આમન સામન આવ્યા ત્યારે રાવણને ખબર છે અને પરાત પર મર્યાદા પુરુષોત્તમને ખબર છે, પણ રાવણની ચતુરાઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાનની ચતુરાઈ ઉપર રાવણ પ્રસન્ન થયા છે. બેયના ભગવાન તો એક જ છે. રાવણની ચતુરાઈ શું હતી કે પોતે તરે એના કુળને તારે, આપ તરે ઓરન કુતારે. રાવણે લંકામાં પોતાનો સમગ્ર પરિવાર સ્વાહા 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 કોરોનામાં હોમે એમ હોમી દીધા પોતાના પરિવારને. અરે મેઘનાદ જેવો, હા મેઘનાદ સુલોચના સતીને કહે છે
કે આ બે પુરુષો એવા છે કે એને હું નહીં જીતી શકું. એક આ હનુમાનને હું નહીં પહોંચી શકું ને એક આ લક્ષ્મણ છે એ મને જીવતો નહીં રહેવા દે. કે હે સતી, છેલ્લું છેલ્લું આપણું એકબીજાનું મુખ દર્શન. આમ કરીને જ્યાં ઇન્દ્રજીત બહાર નીકળ્યો પોતાના રથમાં અને રાવણ જોઈ ગયો અને કઠોર વચન બોલે છે રાવણ, હે જોરુ કે ગુલામ, હે સ્ત્રીના ગુલામ, હે આસક્ત, રણ મેદાન છોડીને અહીંયા સ્ત્રી પાસે આવ્યો. મેઘનાદ પિતાની મર્યાદા, પણ એને ખબર નથી મેઘનાદની અંદર કઠોર વચનો કોણ બોલે છે. અને મેઘનાદે હોમાઈ ગયો. પછી રાવણનો નંબર આવ્યો. ભગવાન જેને મુક્ત કરવા આવ્યા છે એ રાવણ. ભગવાનને ખબર છે કે વેરભાવથી ત્રીજા તન જન્મમાં છૂટો થઈ જશે. એટલે માં જાનકીના કહેવા પ્રમાણે આજે 31માં બાણમાં શરણાગતિ વાળો અંદરથી રાવણ બોલ્યો, રામ રામ. એમ હું આપને યાદ કરાવું છું. મારા હૃદયના કચવાટો, મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નો ધારાના આધાર. આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો. અમારો ફેરો સફળ કરો. ધ્યાન મૂલા શ્રી સત્ય ગુરુ રામચંદ્ર ભગવાન બિંદ્રાવન બિહારી લાલ દ્વારિકાધીશ અજમાલ ઘર અવતાર नित गोपाल बाल स्वरूप के बिलाल महाराज माता पिता गौ माता
अन्नपूर्णा माता भारत माता वीर माता नमः पार्वती।